થરાદના રાહ ગામે પાણી છોડવા ખેડૂતોની માંગ છે। સુજલામ સુફલામ નહેરમાં પાણી માટે ખેડૂતોએ હવન કર્યું। 97 ગામોને નિયમિત પાણી આપવાની ખેડૂતોની માંગ છે। ચૂંટણી સમયે પાણી છોડવાની પ્રથા હવે બંધ કરવાની માંગ છે। ખોડા બોર્ડર સુધી કાચી નહેર લંબાવવાની માંગ છે। કોંગ્રેસ આગેવાનો ખેડૂતો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા। ગુલાબસિંહ રાજપૂત મંગલાલ પટેલે કેનાલમાં હવન કર્યું। અનિયમિત વરસાદના કારણે ખેતીને નુકસાન જવાની ભીતિ છે। આજે આ કાચી નહેરમાં સુજલામ સુફલામમાં ખેડૂતોએ અને ખેડૂત સંઘર્ષ સમિતિએ મળીને સરકારને સદબુદ્ધિ મળે, સિંચાઈના અધિકારીઓને સદબુદ્ધિ મળે એના માટે યજ્ઞ કર્યો છે। આ જે નહેર આમ તો સુજલામ સુફલામ કહેવાય, પણ ખેડૂતો એનું નામ રાખ્યું છે ચૂંટણી નહેર। ચૂંટણી આવે એટલે નહેરમાં પાણી આવે અને ચૂંટણી પતી જાય એટલે પાણી પણ પતી જાય। એવી રીતે આ સરકાર જે પાણી રણમાં જાય ચાલે, પૈસા તાયફામાં જાય ચાલે, પણ એ તાયફાવાળા પૈસા મોટર લાઇટ બિલ ભરીને આ નહેરમાં પાણી નખાય એવી કોઈ દરકાર કરતી નથી। છેવટે 2022માં અહીંયા બંધો હતો, એ તોડીને પાણી આવ્યું હતું, એના પછી પાણી આવ્યું નથી। અત્યારે પણ સરકારના અને જે કમિશન ખાવું જે લોકો છે એવું કહે છે કે નહેર કરતાં અમને પાઇપલાઇનમાં કમિશન ખાવામાં અમને કમાણી વધારે મળે છે અને એ અમે તો નહેર કરતાં એ પાઇપલાઇન ઉપર વધારે જોર આલશું અને 2027 હશે ત્યારે એક વખત તળાવ ભરી દેશું, ખેડૂતો અંજાઈ જશે, અમને મત આપશે। પણ ખેડૂતો સૌ જાગૃત થઈ ગયા છે। જ્યાં સુધી આ 6500 કરોડની યોજના બુમરેંગ સાબિત થઈ છે, એવી જ રીતે પાઇપલાઇન ભૂતકાળમાં બુમરેંગ સાબિત થયેલી છે। દાંતીવાડા ડેમમાં જે પાઇપલાઇન નાખી હતી એક દિવસ પણ પાણી ગયું નથી। સીપુ નહેર માટે પણ 1000 કરોડની પાઇપલાઇન નાખી હતી, એમાં પણ ડેમ ભરવાનો નથી। આ પણ પાઇપલાઇનો આવી જ રીતે સરકારી તરકટનો એક ભોગ બનેલી છે। માટે ખેડૂતોએ આ એક સમ થઈ અને આ હવન કર્યો છે। સરકારને સદબુદ્ધિ મળે। સરકારમાં બેઠેલા મોટા મોટા બાબુઓ જે સિંચાઈના જે મોટા મોટા ટેન્ડર પાડીને ખાલી કમિશન ખાવાનો, હપ્તા ખાવાનો ધંધો કરે છે, એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતો એકમત થઈ આગામી સમયમાં અમે સૌએ આજ પ્રતિજ્ઞા લીધી છે કે આ નહેરમાં પાણી છોડવામાં નહીં આવે, ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં નહીં આવે, આ નહેરને બોર્ડર સુધી વધારવામાં નહીં આવે ને રેલ નદીમાં પાણી છોડવામાં નહીં આવે, તો આગામી સમયમાં એનાથી પણ જલદ આંદોલન આપી અમે સંગઠિત થઈ અને આ સરકારના ગાંધીનગરના પાયા હાથ મચાવશું।